જય દ્વારકાધીશ, હું છું તમારો દોસ્ત સિયાર અને આજ મને એક વાત તમને જણાવીશ કે ઘણા સમયથી આપણે વ્લોગ નથી આવ્યો, બરોબર છે, પણ હવે કન્ટિન્યુ કરવાની કોશિશ કરીશું, નવા વ્લોગ નાખવાની. અને આપણે ધ સારંગને પણ હવે શરૂ કરશું, આપણે એક્સપેરિમેન્ટના વિડીયો નાખશું. પણ આજ અમારે એક ફેમિલી મેમ્બરને તમને મેળવવાનો છું, એક નવા ફેમિલી મેમ્બરને. મારી જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે, બરોબર છે, તો હું તમને એ મેમ્બરને મેળવીશ. તો ચાલો હું તમને મેળવું છું, બરોબર. અને આપણે કાલ એક સરસ મજાનો વ્લોગ શૂટ કરવાનો છે, ફેમિલી વ્લોગ શૂટ કરવાનો છે, કેમ કે મારા મોટા બાપુના ઘરે મંડપ છે, મારા મોટા બાપુનો જ મંડપ છે, તો હું ત્યાં જવાનો છું અને આપણે ત્યાં મોજ કરીશું. અને બધા મારા ફેમિલી મેમ્બરને પણ તમને મેળવીશ, નવા બરોબર છે, જે કમ્ફર્ટેબલ છે વિડીયોમાં આવવામાં એને આપણે મેળવશું. તો ચાલો મારા નવા ફેમિલી મેમ્બરને તમને મેળવું છું. તો હું તમને એ વાત જણાવવા માંગતો હતો કે મારા લગ્ન થઈ ગયા છે, બરોબર છે. હવે એક નવું ફેમિલી મેમ્બર તમને જોવા મળશે, બરોબર છે. મારા વ્લોગમાં અમે 2 જણાથી વિડીયો બનાવશું, મમ્મી પપ્પાથી વિડીયો બનાવશું, 4 જણા રહ્યા છે, બરોબર. 2 બહેનોના લગ્ન થઈ ગયા છે, 2 બહેનો સાસરે વહી ગઈ છે, અને હવે આપણે 4 જણા છે, હું, મારી પત્ની અને મમ્મી પપ્પા, બરોબર. તો આપણે વ્લોગ કન્ટિન્યુ કરવાની કોશિશ કરીશું અને આપણે ધ સારંગમાં પણ વિડીયો નાખશું. હું તમને મેળવું છું, બરોબર છે. મને એમ હતું કે લગ્નનો વ્લોગ પણ શૂટ કરીશ, પણ લગ્નના વ્લોગમાં મને ઘણાએ કીધું, ખુશીએ પણ કીધું, જો મારી પત્નીનું નામ ખુશી છે, આરોર યાદ આવ્યું તો કહી દઉં હું. એને પણ કીધું કે આપણે વ્લોગ શૂટ કરવી એમ, પણ મને ટાઈમ જ ન મળ્યો, કેમ કે 2 બહેનોના લગ્ન સાથે હતા, મારા લગ્ન, બરોબર. એટલે કાંઈ મેળ ખાધો નહીં. ઘણા ફેમિલી મેમ્બરે કીધું. એક ભાઈ મારા યુટ્યુબર ભાઈબંધ છે, એ પણ વ્લોગ શૂટ કરવા આવ્યા હતા, બરોબર. એને પણ વ્લોગ શૂટ કર્યો છે, એના વ્લોગમાં પણ હું છું, બરોબર છે. ધવલભાઈ દેસાણી, તમે સર્ચ કરી શકો છો. તો ચાલો હું તમને મેળવું છું મારા ધર્મ પત્નીને, બરોબર, જેનું નામ છે ખુશી. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં થશો? તો આજથી હું દરરોજ કન્ટિન્યુ વ્લોગમાં આવીશ, બરોબર છે. આજે અમારા ધર્મ પત્ની, બરોબર. હવે તમને આ પણ વ્લોગમાં દેખાશે. હવે 2 જણાથી અમે વ્લોગ શૂટ કરશું, આપણે સ્ટોર ઉપર પણ જઈશું, એના પણ વ્લોગ શૂટ કરશું. તો જો તમને આ વ્લોગમાં મજા આવે તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો, બરોબર છે. ખુશી, તારે કઈ કેવું છે? ગમ્યો હોય તો કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. જો મને જેટલો યુટ્યુબમાં રસ છે ને એટલો જ ખુશીને છે, બરોબર છે. મને પણ બહુ જ શોખ હતો પહેલેથી. હા, બેયને એટલો રસ છે, બરોબર. હવે તો આપણે પોતપોતાનું કામ કરવી છે. ખુશીને તમને મેળવી દીધી, બરોબર છે. હવે આપણે આખા દિનનો જેટલો થઈ શકે એટલો વિડીયો શૂટ કરીએ છીએ. તો ચાલો નીચે જઈએ છીએ. કન્ટિન્યુ મળા શરમ આવી ગઈ. તો ખુશી હેઠે વહી ગઈ છે, રાંધતીથી રાંધતા મેં બોલાવી છે એને વિડીયો શૂટ કરવા, બરોબર. અને આ મારા રૂમની હાલત તમને બતાવું છું. લગ્ન પછીની ટાઈમ નથી મળ્યો રૂમ સારો કરવાનો. તો મારો સ્ટુડિયો જોવો તમે, આમ જો ખાટલા પીડ્યા છે, ગોદડા, તપેલા, આમ જો આ વિડીયો બનાવતો હતો. આ જો કબાટ હંધું ફરી ગયું છે, કેમ કે હેઠે મેં ઓલું કરી નાખ્યું છે સુવાનું એનું. પછી હું જો તમને એક વસ્તુ બતાવું, પેન્ટિંગ 2 બહેનોને ગિફ્ટ દેવાની હતી. જુઓ તમે, 2 બહેનોને અમારે પેન્ટિંગ દેવાની હતી ગિફ્ટમાં. આને તમે ઓળખો છો, આરતીને. અને આ છે અમારા જમાઈ, જો કે મારા જીજુ શિવમ, બરોબર. આ એક પેન્ટિંગ બની ગઈ હતી, હું કોઈ લગ્નની ગિફ્ટમાં આપીશ. અને આપણે પાયુબેન છે જયદીપની બનાવતો હતો. હવે ટેમ રહ્યો નહીં એટલે એટલી પેન્ટિંગ બાકી છે. હું કહું આને પણ હવે પૂરી કરશું અને પછી 2 પેન્ટિંગ ગિફ્ટમાં આપશું 2 બહેનોને. આપણે પોતે જઈશું ને, અને એનો એવું લાગે ને તો આપણે વ્લોગ પણ શૂટ કરશું. જુઓ, આપણે આરતીને અને શિવમની બનાવી છે પેન્ટિંગ. જો કોઈને બનાવવી હોય તો કોમેન્ટ કરજો, બરોબર છે. અને આ આપણી રૂમની હાલત લથડ ફથડ થઈ ગઈ છે આખી રૂમ. હવે રૂમને કંઈક બનાવી છે, પણ જોવી છે એ કારે બને છે એમ, બરોબર છે. તો ચાલો નીચે જઈએ છીએ. આપણે આવી ગયા છીએ નીચે, અને અહીંયા જુઓ તમને હું બતાવું. આપણે મમતાબેન જો ઘટલામાં દાળ ભળે છે. મમતાબેન શેની દાળ છે? ચણાની દાળ ભળે છે. માડી આપણે હુતા છે અને બા ને ખુશી રાંધે છે. શેનું એ બા? અડદનું શાક બનાવે છે ખુશી. એની મમ્મીને ફોન કરીને તો પાછું પૂછ્યું અડદનું શાક કેમ બને. હે, કોઈ નથી, વિડીયો શૂટ કરું છું. ક્યાં ગયા હતા તમે? દાણા ભરવા. દાણા ભરવા એટલે કે અમે શ્રી મહારાજ, બરોબર છે. એટલે અમારે છે ને સેવક ગણ હોય. અમે કાન ફૂકીએ એટલે સેવક અમારા બને. સેવક બને ને અમારે વર્ષ દિવસનું માણું ભરે, કે વર્ષમાં એકવાર દાણા આપે, બરોબર. તો મમ્મી છે ને આજ દાણા ભરવા ગયા હતા, બરોબર છે. તો હું તમને કહી દઉં દાણા ભરવા ગયા એટલે શું એમ. અને આ બધા હોનું કામ કરે છે. ચાલો છો હવે ઘડી કરીને મળી હશે.
અડદનું શાક ભરથું અને આપણે જો સોનાબેન કારખાને ગઈ હતી ને ટિફિન લઈને આવી છે અને ખુશી મમતાબેન પપ્પા મળી અને બા બેસી ગયા છે જમવા. જો અહીંયા બનાવ્યો છે રોટલો. આપણે રોટલો ખાતા નથી એટલે આપણી માટે આવી ગઈ છે રોટલી અને આપણે જો ભાખરી એમ બેન એને ભાખરી સિવાય હાલે નહીં. તો ચાલો ખાઈને જ મળીએ. તો હવે આવ્યા હતા વાડીએ. હું આવ્યો તો આંકોરો આગળ અને મમતાબેન ને ખુશી એ આપણે ભજીયાને એવું કરવાનો પ્રોગ્રામ છે. હાંજે મહેમાન આવે છે, પાયું નારતી આવે છે. તો કાલે મંડપ છે કે નહીં તો ત્યાં જવાનું છે એટલે એ આવે છે એટલે મેથીને હું લેવા આવ્યા હતા વાડીએ. આપણે મમતાબેને આપણી બાજુની વાડીમાં ભાગ રાખ્યો છે. જો આ દ્રશ્ય જુઓ આપણે વાડીનું કેવું સરસ મજાનું છે. આ ભાઈબંધને ભાગ રાખેલો છે અને આ આપણે આમાં દેખાય આપણા ઘઉં છે ને આ બાજુમાં મમતાબેનની વાડી છે. ત્યાં ખુશી અને મમતાબેન બે વીણે છે મેથી. આપણે અહીંથી નીકળવાનું છે અંદર એકાદા તારમાંથી. તો હાલો નીકળી જઈ. જો મમતાબેન ને ખુશી બે અહીં મેથી લેશે. શું બનાવવાનું છે આજ? ભજીયા બનાવવાનો પ્રોગ્રામ હાલે. જો નાની નાની છે મેથી. હાલો મેથી ખાવી હોય તો. અને આ જો મમતાબેને કર્યા છે કહું. 5 કિલો મોકલાવે એમ કેસ. અને આ બાજુ આપણા ઘઉં છે જો અવડા થયા છે. અવડા છે જો કે તો અહીંયા છે ને અવડા છે આપણે ઘઉં પણ આની કરતાં થોડા ખારા છે. આપણે આજુબાજુમાં કાંઈ નહીં. તમારે કરતાં તમારે બહુ સારા છે ઘઉં. ભલે રોજડા ખાઈ ગયા એની વાત અલગ છે. બાકી તમારે કરતાં હોદાને સારા છે મારે ઘઉં. મેથી તો જોહે જ તે ને ભજીયા બનાવવાના હોય તો. મેથી ખેંઈ ગઈ જો એટલી ખેંચી છે કેમ કે મમતાબેનના જે શેઠ છે વાડીના એને દેવાની છે અડધી. જો કપડાં બગાડવાની. હો પણ લાઈન પકડી લો. લાય મેથી લઈને થયા હાલતા પાછળ મમતાબેન પાછળ બેસી ગયા. હું કરવા બેસી ગઈ તે કોથમરી. જો આ કોથમરી છે. ધાણા અમુકની ભાષામાં ધાણા કે ખુશીની એની સાઈડ ધાણા કે છે. આપણે પાછળ અમે લીલા દાણા કે આપણે કોથમરી કે છે બરોબર. અમારી સાઈડ કોથમરી કે એની સાઈડ લીલા ધાણા કે. આપણે તો ઓલા ધાણા હોય ને ધાણા કેવી, આપણે બાકી લીલી કોથમરી કેવી. હાલો તો હવે જઈએ છે ઘરે અને ઘેર જઈને થોડો ઘણો વ્લોગ ઉતારશું. જો આરતીબેનની આવી જાય તો ઠીક છે, નકર આપણે જવાનું છે રોટલો ખાવા. કેમ કે મારા મિત્ર છે, પરમ મિત્ર જો કે અમારા મેનેજર છે હીરાના પ્રદીપભાઈ રાઠોડ બરોબર, એ લઈ જાય છે જમવા. એટલે ત્યાં જવાનું છે. હવે ત્યાં જઈને તો વિડીયો ઉતારી કે ન ઉતારવી ખબર નહીં, પણ હું કહું ટ્રાય કરશું ઉતારવાની, નકર એન્ડિંગ કરી નાખશું ઘરે જઈને બરોબર છે. અને જો વેલાહર બેનની હાથે આવી જાય તો એને મેળવીશ. તો ચાલો ઘરે જઈને જ મળીએ છીએ. પડી ગઈ રાતને. જો અમારે ભજીયાનો પ્રોગ્રામ શરૂ હતો. ખુશીની મનાવ વિડ્યા હતા ભજીયા. આપણે જયદીપને શિવમ આવી ગયા છે. આ આપણે જો લાલુ, આ આપણે પાયુબેન આવી ગયા. જો ડાયરેક્ટ દૂધ લેવા મોકલી દીધા છે. આપણે આરતીબેન આવી ગયા છે અને ભજીયા બનાવવાની તૈયારી કરે છે. બા ની જો અને ખુશી બનાવે છે ભજીયા. ભજીયાની તૈયારી શરૂ છે. આપણે લાલદાસ ભજીયા બનાવે છે. આ બાજુ લાલદાસ એટલે સેડવે છે અને ખુશી બનાવે છે ભજીયા. અને આ બાજુ જો આપણે દીદીબેન. તું શું કરે છે દીદી? આંબલિયા શેકે એમ. હા તો હે દોસ્તો, કાલનો વ્લોગ મેં એન્ડિંગ નહોતો કર્યો બરોબર છે. અને આજ જવાનું છે બહાર. એટલે મેં તમને કીધું હતું કે આગળ મેં તમને કીધું કે આપણે મંડપમાં જવાનું છે. તો આજ મંડપમાં જવાનું છે. નાઈ ધોઈને થઈ ગયા છે ત્યાર બરોબર છે. તો ચાલો આપણે મંડપમાં જઈએ છીએ. અને આ આગલો વ્લોગ જોવાનું ભૂલતા નહીં બરોબર છે. તો ચાલો મળીએ છીએ આગલા વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. ચાલો મળીએ છીએ આગલા વ્લોગમાં. બાય.